સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરત શહેરમાં 1 મહિના કરતાં વધુ સમયથી પોલીસ કમિશનરની નિમણૂક થઈ નથી, તો પોલીસ કમિશનર વગરના શહેરમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે। અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે। તો ઉધના વિસ્તારમાં ભીડભંજન વિસ્તારમાં માથાકૂટ થઈ હતી, જેમાં 3 પીધેલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને એકને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો, જ્યારે એકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઉધના વિસ્તારમાં એક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો થયો હતો। 3 પીધેલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી। હાલ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, તેની સારવાર ચાલી રહી છે, પરંતુ સમગ્ર ઘટના અંગેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેના આધારે ઉધના પોલીસે તપાસ આરંભી છે। ઉધના વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા ઉપર જ હુમલો થયો હતો, જેથી ઉધના પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે। મહિલા બુટલેગર રમીલાના દારૂના અડ્ડાની બાજુમાં જ બબાલ થઈ હતી। રાજુ નાવડીના અડ્ડા પર પીધેલા લડી પડ્યા હોવાનું સામે આવ્યું છે।